असत्यो माहेती प्रभु परम सत्य तू लही जा ऊंडा अंधारेती प्रभु परम तेजे तू लही जा महामृत्युमाती अमृत समीपे नाथ लही जा प्रभु હું છું તુજ દર્શના દાન દઈ જા. મહાન ચિરંતનાચાર્ય ભગવંત દ્વારા વિરચિત પંચસૂત્રનો સ્વાધ્યાય આપણો છેલ્લા લગભગ 11-12 દિવસથી ચાલુ છે. શરૂઆતમાં મંગલાચરણમાં અરુહંત પરમાત્માને 5 વિશેષણોથી નમસ્કાર કર્યા. એ પરમાત્માનો સંદેશો પણ આપણને સમજાયો. 3 ચીજ અનાડી છે બતાવી અને સંસાર કેવો છે, દુઃખરૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી છે એ વાત જણાવી. ત્યાર પછી આવા દુઃખમય સંસારથી છૂટવા ક્યારે જીવ છૂટી શકાય? શેનાથી છૂટી શકાય? શુદ્ધ ધર્મની પ્રાપ્તિ. અને તેના અનુસંધાનમાં ધર્મક્રિયાઓના 5 પ્રકાર આપણે વિચાર્યા, જેમાંથી પહેલાં 3 અશુદ્ધ છે એ અને કજવા યોગ્ય, અને બાકીના 2 એટલે કયા કયા? તદહેતુ અનુષ્ઠાન અને અમૃત ક્રિયા. આ ખાસ ઉપાદેય છે અને એ શુદ્ધ ધર્મ કહી શકાય. એમાં પણ તરતમતા ઘણી હોય. ઠેઠ 100% શુદ્ધ ધર્મ તો જે સંપૂર્ણ વિતરાગ બને અથવા સિદ્ધ પરમાત્મા બને ત્યારે સંપૂર્ણ 100% કહેવાય. પણ આપણે એ લક્ષ્યમાં રાખી કરી ઉત્તરોત્તર શુદ્ધિ વધારતા જવાની. જેમ જેમ શુદ્ધ ધર્મનું પ્રમાણ વધતું જાય તેમ તેમ પાપ કર્મનો, મોહની આદિ પાપ કર્મનો હ્રાસ એટલે ઘટાડો થતો જાય અને તેમ તેમ જીવનો મોક્ષ તરફ વિકાસ થતો જાય, સંસાર પરિભ્રમણ ઘટતું જાય. આ બધું ક્યારે બને? છેલ્લા ચક્કરમાં, ચરમ આവർતમાં આવ્યા પછી. એમાં પણ લગભગ અડધો પૂતગલ પરાવર્ત પસાર થાય પછી જીવ શુક્લ પાક્ષિક બને, સમ્યક્ત્વ આગળ વધી દેશવીરતી, સર્વવીરતી વગેરેની પ્રાપ્તિ કરતાં કરતાં સપક્ષાણી માંડી ઘાતી કર્મનો ક્ષય કરી વિતરાગ દશાને પ્રાપ્ત કરી શકે. પણ આ પાપ કર્મનો નાશ શેનાથી થાય? તો કે તથા ભવ્યત્વાદિના પરિપાકથી થાય. બરાબર? તથા ભવ્યતાઈ ભાવો પાવકમ વિગમો એટલે પાપ કર્મનો વિગમ, નાશ કે ઘટાડો શેનાથી થાય? તથા ભવ્યત્વ આદિના પરિપાકથી થાય. એમાં ભવ્યત્વ એટલે ભવ્ય કોને કહેવાય, અભવ્ય કોને કહેવાય, પછી જાતિ ભવ્ય કોને કહેવાય, પછી આસન્ન ભવ્ય અને દુર્ભવ્ય કોને કહેવાય, આ બધી વ્યાખ્યાઓ આપણે અગાઉ વિચારી ગયા છીએ. અને પછી તથા ભવ્યત્વ એ પણ આપણે વિચારી ગયા. ભાઈઓમાંથી કોણ બોલશે તથા ભવ્યત્વ એટલે શું? તથા ખાલી ભવ્યત્વ નહીં, તથા ભવ્યત્વ એની શું વ્યાખ્યા? ભાઈઓમાંથી કોણ બોલશે? પ્રવીણભાઈ બંને. તથા એટલે તેવા પ્રકારનું વિશિષ્ટ ભવ્યપણું, દરેક જીવનું અલગ અલગ, દરેક જીવનું દરેક ભવ્ય જીવનું વ્યક્તિગત જે તેવા પ્રકારનું ભવ્યપણું એને તથા ભવ્યત્વ કહેવાય. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી દરેક જીવનું તથા ભવ્યત્વ એટલે મોક્ષમાં જવાની યોગ્યતા અલગ અલગ પ્રકારની હોય. કોઈ જીન તીર્થંકર બનીને જાય, કોઈ સામાન્ય કેલી બનીને જાય છે, કોઈ પુરુષ છેલ્લે હોય, કોઈ સ્ત્રી હોય, નપુંસક હોય, કોઈ અનેકની સાથે જાય, કોઈ એક જાય ક્ષેત્રમાં, કોઈ ભરત ક્ષેત્રમાંથી, કોઈ ઐરવતમાંથી, કોઈ મહાવીરમાંથી, કોઈ જમીન ઉપરથી, કોઈ પાણી ઉપરથી, સમુદ્ર ઉપરથી, નદીઓ ઉપરથી, કાળથી, કોઈ ઉત્સર્પિણીમાં, અવસર્પિણીમાં, કોઈ સવારે, બપોરે, સાંજે, રાત્રે વગેરે જાય. અને કોઈ ભાવથી, કોઈ ધ્યાનનો અભ્યાસ કરતાં સપક્ષણી મંડાઈ જાય, કોઈ ભક્તિ જોરદાર કરતાં એનો એકદમ સપક્ષણી મંડાઈ જાય, કોઈ પશ્ચાતાપની ભાવધારામાં, કોઈ સેવાની ઉત્કૃષ્ટ પરિણામોમાં એની એવી સપક્ષણી મંડાઈ જાય. એ રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કોઈ ગણધર બનીને મોક્ષમાં જાય, કોઈ પ્રધાન બનીને મોક્ષમાં જાય, કોઈ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ કે સાધી બનીને મોક્ષમાં જાય, કોઈકને ગ્રસ્ત જીવનમાં ભરત ચક્રવર્તી જેમ કેવલના થઈ જાય, કુરમા પુત્રની જેમ. આવા અલગ દરેક જીવનું જે મોક્ષમાં જવાનું અલગ અલગ યોગ્યતા એને કહેવાય તથા ભવ્યત્વ. અને અહીંયા લખે છે કે તથા ભવ્યત્વ આદિ વગેરે, હવે બીજું પણ કંઈક ઉમેરવાનું, એ બધાનો પરિપાક થાય, પાકે બરાબર, ત્યારે જીવનો પાપ કર્મનો નાશ થાય અને જીવને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય અને એના દ્વારા સંસાર પરિભ્રમણનો અનુક્રમે કાયમ માટે અંત આવી શકે. તો આદિ એટલે વગેરે, તથા ભવ્યત્વ વિગેરે. તો વિગેરે શબ્દથી બીજું શું લેવાનું?
તો કે કોઈ પણ કાર્ય ક્યારે થાય એની પાછળ 5 કારણો હોય, 5માંથી એક ગૌણ મુખ્ય હોય, બાકીના 4 ગૌણ સ્વરૂપે પણ હોય, બરાબર. અને એ 5 કારણોમાંથી આપણા હાથમાં ફક્ત એક કારણ છે, બાકીના 4 કારણ આપણા હાથની વાત નથી. પણ જે એક કારણ આપણા હાથમાં છે એનો ઉપયોગ બરાબર કરીએ તો ક્યારેક ને ક્યારેક બાકીના 4 કારણ પણ અનુકૂળ થઈ જાય. અને એ રીતે 5 કારણ એના સમૂહોને શું કહેવાય? પંચ કારણ સમવાય. સમવાય એટલે સમૂહ, બરાબર. પંચ કારણ સમવાય દ્વાર, જૈન ધર્મમાં ખાસ આ વસ્તુ આવે છે. તો તમારામાંથી કોને ખ્યાલ છે 5 કારણ કયા કયા? ભલે 5 ના આવે, 1-2 આવડતા હોય તો પણ કહો. અમારા મુમુક્ષુ તો હોંશે તૈયાર છે જવાબ આપવા માટે. પણ પહેલાં તમારામાંથી ભાઈઓમાંથી બોલો પ્રવીણભાઈ. શાબાશ. શું કીધું? ફરીથી બોલો ધીરે ધીરે. પુરુષાર્થ, બરાબર, કે જે આપણા હાથની વાત છે. પુરુષાર્થ કરવો, પ્રયત્ન કરવો, મહેનત કરવી એ આપણને સ્વાધીન છે. બાકીના 4 કારણોમાં શું આવશે? નિયતિ એટલે ભવિતવ્યતા કહો, ભાવિ ભાવ કહો, જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું એ પ્રમાણે થતું હોય એ કહો. પછી ત્રીજું કારણ કાળ એટલે સમય પાકે, બરાબર, ત્યારે થાય. 3. ચોથું કારણ કર્મ, કર્મ પ્રારબ્ધ લક નસીબ જે કહો આ બધું એકમાં આવે કર્મ. અને હજી એક રહી ગયું શું ભાઈ? હાલ બાકી શું રહ્યું છે? મુખ્ય સ ઉપરથી છે પહેલો અક્ષર સ. સ્વભાવ, સ્વભાવ નેચર, બરાબર. આપણે થોડું સમજીએ 5 કારણને. પુરુષાર્થ તો તમે સમજી ગયા છો. બાકીના 4 કારણમાં કોઈ પણ સ્વભાવ પ્રમાણે કાર્ય થાય. તમે સમજો કે દત્તુરાનું બીજ વાવ્યું હોય અને પછી ગુલાબ કે કમળની આશા રાખો તો થાય? એ એના સ્વભાવથી વિરુદ્ધ છે. તો પહેલાં તો ભવ્યપણું હોવું જોઈએ તો પાપ કર્મનો વિગમ શુદ્ધ ધર્મની પ્રાપ્તિને મોક્ષ થાય. અભવ્ય સ્વભાવ જેનો હોય અનાદિકાળનો તો એનો કોઈ કાળે મોક્ષ થઈ શકે? મોક્ષરૂપી કાર્ય એના જીવનમાં ક્યારેય પણ થાય નહીં. ભવ્ય જીવ હોવો જોઈએ. તો આ સ્વભાવ થયો, બરાબર. બાબળનું બીજ વાવીને તમે પછી આ આંબા અપેક્ષા કરી, લીંબોની વાવી કરી અને પછી મીઠા પેલા આંબાની અપેક્ષા રાખો તો થાય? એ એના સ્વભાવથી વિપરીત છે. સ્વભાવને અનુરૂપ કાર્ય થાય, બરાબર. એટલે એક કારણ છે સ્વભાવ, કે તે પદાર્થનો કે તે જીવનો જેવો સ્વભાવ એને અનુરૂપ કાર્ય થાય. પછી બીજું કે લઈએ આપણે કાળ. અમુક ફૂલ કે ફળ શિયાળામાં જ થાય, અમુક ફૂલ કે ફળ ઉનાળામાં જ થાય, અમુક ફૂલ કે ફળ ચોમાસામાં જ થાય. બીજી ઋતુમાં તમે વાવો તો પ્રાય લગભગ ન થાય, ને થાય તો એમાં કંઈ માલ ન હોય, બહુ કસ ન હોય. એટલે જ વૈદ્યો વગેરે કહેતા હોય કે ઋતુ જે ઋતુનું જે ફળ હોય એનો ઉપયોગ તમે કરો તો વિશેષ લાભ થાય. ભલે આજે હવે આ બધું જમાનો સ્ટોરેજનો આવી ગયો, કોલ્ડ સ્ટોરેજ ને બરફના કારણે બારેમાં તમને જે જોઈતું હોય મળી શકે. આંબાનું અત્યારે તમારે રસ હોય બધું ફ્રીજમાં કે ઓલા સ્ટોરેજમાં પડી હોય, કોલ્ડ સ્ટોરેજમાં બરફમાં, પણ એ વાપરવામાં એક શરીરને નુકસાન કરે, બરાબર. તો દરેકનો સમય એવી રીતે મોક્ષમાં જવા માટે પણ કયો કાળ? તો કે ચર્માવર્ત કાળ. અકર્માવર્ત કાળમાં રહેલો હોય ત્યાં સુધી જીવ કદાચ દીક્ષા પણ લઈને અત્યારે પડી સુધી પહોંચી પણ જાય, બધું દ્રવ્યથી થયું હોય, ઉપર છેલ્લું થયું હોય, હાર્દિક ન થયું હોય. એટલે કાળ પાકવો જરૂરી છે, બરાબર. અત્યારે આપણા હાથમાં નથી. હવે આપણો કાળ પાક્યો છે કે કેમ એ આપણને આપણા હાથમાં પુરુષાર્થ છે. પુરુષાર્થ પ્રબળ કરતા રહેવાનું. પ્રભુ છે લાગી રહો મેરે ભાઈ, તેરી તો બનત બની જાય. પણ એંગેજ આવતો હોય બીજી વાત, ત્રીજી વાત, લગાવતા રહો, ક્યારેક ને ક્યારેક લાગી જશે, બરાબર ને. કે તમે બેસી રહો કે પોતાની મેળે લાગવા, આપણે તો એકવાર ફેરી નાખ્યો હોય બસ, લાગવાનું તો લાગશે પોતાની મેળે, અથવા સામેવાળો પોતે કરશે ની રાહ જો, અર્જન્ટ કામ તમને હોય તો બીજી વાત, ત્રીજી વાત, જ્યાં સુધી લાગે પ્રયત્ન કરતા રહો. બસ આપણા હાથમાં પ્રયત્ન કરવું, પરિણામ જે આપવું એ આપણા હાથની વાત નથી, એ કુદરત વગેરેને આધીન છે. એટલે ભગવદ્ ગીતામાં શું કહ્યું? કર્મણી એવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ એટલે અહીંયા પુરુષાર્થ, કાર્ય એ કરવાનું તારે આધીન છે. માટે તું સમ્યક સવળી રીતે તું કાર્ય કરતો રહે, બરાબર. ફળની અપેક્ષા કે અધીરાઈ રાખમાં ફળ મળશે, કાળ પાકશે ત્યારે મળશે. તું ગમે એટલી ઉતાવળ કરી તને
પકડીને ભૂખ લાગી છે અને ક્યાંક બહાર પણ જવું છે અને ઘરવાળાને કોઈ હમણાં 5 મિનિટમાં ખીચડી બનાવી દો, 5 મિનિટમાં બનશે, બની જશે, કાચી છે કાં બની જાય, એ યોગ્ય સમય તો લાગે. એટલે પુરુષાર્થ કરવો એ આપણા હાથની વાત છે. આખી કાળ પાકી વગેરે ત્યારે થાય. પછી આવે નિયતિ. જ્ઞાનીઓના જ્ઞાનમાં જે પ્રમાણે જોવાયું હોય એ પ્રમાણે બધું બનતું રહે. જો હવે અગ્નિશર્મા તાપસે 2 માસ ખમણ એના ફેલ ગયા પારણા, તો એ ક્ષમતા રાખી હતી. પણ હવે અને પેલા રાજાને ખૂબ અંદરમાં ભાવ હતો, ભક્તિપૂર્વક અમે વિનંતી કરે, કારણ કે નાનપણમાં અગ્નિશર્મા તાપસના જીવને ખૂબ રંજાડ્યો હતો. એનું શરીર કર્મ સંજોગે એવું વાંકું ચૂકવું હતું, ઊંટના 18 વાંકા કહેવાય ને, એકદમ બેડોળ શરીર. અને ઓલો હતો રાજકુમાર ગુણસેન પહેલાં, એટલે હવે એની સત્તા હોય એને વહેલી કોઈ એને કહી ન શકે કાંઈ. અને એટલે ઊંધી ગધેડે બેસાડી કરી અનેક રીતે એને એની હાંસી મસ્કરી કરાવી, બહુ કદરથના પીડા અપાડતો હતો. એટલે કંટાળી કરીને ચાલ્યો ગયો અને પછી તાપસ બની ગયો અને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે માસ ખમણના પારણે માસ ખમણ કરવું જિંદગીભર, લાખો વર્ષના આયુષ્ય. મહાવીર ક્ષેત્રની આ પાછી આ વાત છે, લાંબા લાંબા આયુષ્ય હોય. પારણામાં પણ એક જ ઘરે ને એક જ વાર જવું, પારણું થયું તો ઠીક, નહીં તો બીજા ઘરે જવું નહીં પારણા માટે. એની પાસે પણ બીજી વાર તરત આવવું નહીં, સીધું બીજું માસ ખમણ શરૂ થઈ જાય. લાખો વર્ષ પર્યંત આવું કર્યું. 2 પારણા ઉપરા ઉપરી ફેલ ગયા. આ ભવિતવ્યતા, ભાવિ ભાવ, નિયતિ કુદરતી કંઈ એવી હતી. એ પહેલી વાર પારણા માટે જાય છે ત્યારે રાજાનું ભયંકર માથાનો દુખાવો એ જ રાતના ઉપડ્યો હતો. બધા એમાં ચિંતામાં અને શોકમાં ઘરકાવ થઈ ગયા હતા. એનું ખ્યાલ ન રહ્યું, પારણું ચૂકાઈ ગયું. બીજી વાર રાજાની પટ્ટરાણીએ પહેલી વાર વર્ષો બાદ પુત્ર રત્નને જન્મ આપ્યો. એની ખુશાલીમાં બધા નાચતા ગાતા હતા, એકદમ જલસો. એટલે એમાંય ચૂકાઈ ગયું પારણું. અને ત્રીજી વાર ઓચિંત રાજાએ ખૂબ વોર્નિંગ ચેતવણી આપી બધા પોતાના સ્ટાફ વગેરેને, સાવધાન રહેજો, આ વખતે પારણું ચૂકાવાની. અને રોજ દિવસો ઘણે એમ કરતાં ફૂલ તૈયારીના સ્વાગત માટે કરી હતી, સત્કાર પારણા માટે. પણ ભવિતવ્યતા કે ભાવિ ભાવ, નિયતિને કાંઈ જુદું જ મંજૂર હતો. એટલે ત્રીજી વાર પારણાના દિવસે વહેલી સવારે સમાચાર મળ્યા કે કોઈ શત્રુ રાજાએ ઓચિંતો રાતના છાપો માર્યો એના સૈન્ય ઉપર. કેટલા સૈનિકોને મારી નાખ્યા. એ જમાના યુદ્ધમાં નીતિ હતી કે રાતના યુદ્ધ થાય એની દિવસના સૂર્ય ઉગે, સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ વિરામ, વળી બીજા દિવસે સૂર્ય ઉગે શરૂ થાય. આજકાલ તો એવું રહ્યું નથી, 24 કલાક બધું ચાલ્યા કરી. તો એ યુદ્ધ વિરામના નિયમનો ભંગ કરીને રાત્રે સૈનિકો સૂતા હતા રાજાના, ત્યારે ઓચિંતો છાપો માર્યો. કેટલા એને ખતમ કરી નાખ્યા, કેટલા બધા નાસભાગ કરવા લાગી ગયા. અને હવે રાજધાની કબજે કરવા માટે આવી રહેલ છે. આ સમાચાર વહેલી પરોઢે રાજાને મળ્યા. રાજાએ રક્ષણ કરવું જોઈએ પ્રજાનું, રાજ્યનું. એટલે સૈનિકોને સજ્જ થવા માટે હુકમ દેવડાવ્યો. અને આ બધું યુદ્ધની ભેરીઓ નગારા વાગી રહ્યા છે, રણસિંગા ફૂંકાઈ રહ્યા છે, હાથી ઘોડા રથ તૈયાર થઈ રહ્યા છે. અને એવા સંજોગોમાં પારણું કરવા માટે આવી રહ્યા છે. આ લશ્કર અને આ બધું જોયું એટલે થયું કે ક્યાંક આની હડફેટમાં આવી જ પતી જાય છે. અને હવે નેગેટિવ થિંકિંગ શરૂ થઈ ગયું કે નક્કી આ રાજા મને મારી નાખવા માટે જાણી બુજીને કાંઈક ને દેખાવ કરે, પહેલાં ભક્તિથી આગ્રહ કરી વિનંતી કરે પારણા માટે, અને પછી કંઈક ને કંઈક આવું બહાનું કાઢીને મારું પારણું ચૂકાવી અને મને મારી નાખવા ઈચ્છે છે. નાનપણમાં મને આટલું રંજાડ્યું તોય એને સંતોષ નથી થયો, અને હવે તાપસ બન્યો તોય મને આ રીતે મારી નાખવા માગે છે. એને એમ કે આ ડુબળો પતલો તપસ્વી મને શું કરી શકશે, પણ એમને ખબર નથી. હા, મેં તો લાખો વર્ષથી આ તપ કર્યું છે, એનું જે કંઈ ફળ હોય તો એ ભવો ભવ આ રાજાના જીવને મારનારો થાવ. આવું ઘોરાથી ઘોર રિયાનું બાંધે અને પછી આગળ જતા અનંતકાળ સંસારમાં ભટકે છે, સાથે નરકોમાં પણ ભટકે છે. એની જ ગતિમાં પણ અનંતા ભવો કરવા પડે છે. આટલી તપસ્યા અને આટલી ક્ષમતા રાખી હતી, પણ અંદરમાં હજી મિથ્યાત્વ ઘસાયું નહોતું, સંકિતની પ્રાપ્તિ નહોતી. એટલે અનંતાનું મંદિરના કોટીના કસાય હતા, પણ આમ દબાયેલા પડ્યા હતા. 2 વાર પારણું ચૂકાયું ત્યાં સુધી, પછી ત્રીજી વાર ઉપરા ઉપરી થયું એટલે એ દબાયેલા કસાય જોરથી ઉછાળો મારે છે અને આવી દુર્ઘટના સર્જાઈ ગઈ. તો આ શું કહેવાય? ભવિતવ્યતા, ભાવિ ભાવ. ઉપરા ઉપરી ત્રીજી વાર રાજાએ કેટલી કાળજી રાખી હતી, પોતાના બધાનું ઘડી રાખ્યું હતું. પણ ઓચિંતું હવે આવું બન્યું, એમાં રાજાએ પછી શું કરી શકે? અને રાજાએ પૂછ્યું પણ કે ભાઈ તપસ્વી પધારી ગયા, શું થયું પાડો? તો કે નથી પધારે. હા, નહીં, યુદ્ધ માટે સારું મુહૂર્ત ક્યારે છે? તો જ્યોતિષી કહે છે કે અત્યારે સારું મુહૂર્ત છે, રાજાને અત્યારે જલ્દી પ્રયાણ કરો. રાજા કહે છે નહીં, પહેલાં મહાતપસ્વી આવી જશે, એકવાર પારણું કરાવી પછી આપણે યુદ્ધ માટે આગળ પ્રયાણ કરીશું.
અને એમાં આ ઘટના બની ગઈ. એટલે રાજાની આટલી કાળજી હતી છતાં પણ પારણું સુકાઈ ગયું. તો આમાં મુખ્યત્વે નિયતિ ભવિતવ્યતા. બીજી રીતે દાખલો વિચારીએ, રામચંદ્રજીની રાજગાડીનું મુહૂર્ત હતું અને વશિષ્ઠ જેવા મોટા ઋષિ જ્યોતિષના વિશિષ્ટ જાણકાર એમણે મુહૂર્ત કાઢ્યું હતું, છતાં રામને ક્યાં જવું પડ્યું? વનવાસ. એટલે કેટલીકમાં નિયતિ ભાવિ ભાવ એટલું પ્રધાન હોય છે. હવે જો મહાવીર સ્વામી ભગવાનની હાજરીમાં જ આ મોટામાં મોટું યુદ્ધ, જેમાં 1,80,00,000 મનુષ્યોનો સંહાર થયો. હાથી ઘોડા તો કેટલાય બીજા મર્યા છે. અને બંને જણા પાછા ભગવાનના વિશિષ્ટ ભક્ત. કોણ? કૌણિક અને ચેટક મહારાજા. એના વચ્ચે યુદ્ધ થયું. દેવતાએ પ્રસન્ન થઈ કરીને હલ્લ અને વિહલ્લ એટલે કે કૌણિકના સગા નાના ભાઈ એમને કંઈક દેવતાએ હાર અને સેચનક નામનો વિશિષ્ટ હાથી અને કુંડલ આપ્યા હતા. અને કૌણિકની જે પત્ની હતી પ્રભાવતી, શું થાય ભાઈ, સંભળાય ને કરવા? હા, ચેટક મહારાજા અને કૌણિક, આ બંને જણા વચ્ચે યુદ્ધ થયું. બંને જણા ભગવાનના વિશિષ્ટ ભક્ત હતા. યુદ્ધનું નિમિત્ત તો એવું બન્યું કે દેવતાએ પ્રસન્ન થઈ કરીને હલ્લ વિહલની પત્નીને સેચનક હાથી, દિવ્ય દેવતાએ વિશિષ્ટ હાથી આપ્યો હતો, વિશિષ્ટ હાર આપ્યો હતો અને કાળના કુંડલ આપ્યા હતા. અને આ બધું કૌણિક મોટો ભાઈ અને એ બળવાન હતો, એનું સૈન્ય મોટું હતું. એની રાણી પદ્માવતીને ખબર પડી એટલે હવે હઠ પકડી કે આ તો બધું આપણને મળવું જોઈએ. કૌણિકે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ દેવતાએ એને આપ્યું છે તો આપણે કેમ એમ લઈ શકીએ. સ્ત્રી હઠ આગળ આખરને ઝૂકવું પડ્યું. એણે માગણી કરી પહેલાં કે ભાઈ અમને આપ્યું છે તો અમે એમ કેમ આપી દઈએ. એટલે છેવટે યુદ્ધની તૈયારી થઈ. તો આ બંને જણા સૈન્ય ઓછું હતું હલ્લ વિહલ પાસે, એટલે એ પછી પોતાના પ્રાય નાના થાય ચેટક મહારાજા નાના એને શરણાઈ ગયા કે હવે અમને બચાવવું, આ રીતે અમારી ઉપર હલ્લો કરી રહ્યો છે. એટલે શરણાગતનું રક્ષણ કરવું એક ક્ષત્રિયનો એક ધર્મ કહેવાય છે, ફરજ કહેવાય. એટલે એ રીતે ચેટક મહારાજાને છૂટકી યુદ્ધમાં ઉતારવાની ફરજ પડી. અને પછી આ યુદ્ધ બહુ એને રથ મુસલ અને મહાકંટક શિલા આવું કંઈક નામ અપાયા છે. રથ ઉપાડી એકબીજા પર ફેંકીને મારે અને મોટી મોટી શિલાઓ ઉપાડીને એકબીજા પર ફેંકીને મારે. 1,80,00,000 માણસોનો હુંકાર થયો ભગવાનની હાજરીમાં. ભગવાન તો કેટલા અતિશય છો કે અતિશયમાં એ ભાઈ 125 યોજનની ભૂમિમાં કોઈ આ યુદ્ધ વગેરે થાય નહીં. પણ આ અપવાદરૂપ ઘટના, છેરા જેવી ઘટના બની ગઈ કે ભગવાનની હાજરીમાં આવું મહાયુદ્ધ ખેલાયું. અને પાછા બંને ભગવાનના વિશિષ્ટ ભક્ત. કૌણિકે એવું જબરદસ્ત સામયિક કાઢ્યું હતું એ 45 આગમમાંનું રાય પસરણી સત્ય આગમની ઉપપાતી એમાં આખું વિસ્તારથી વર્ણન આવે છે. કૌણિકે કેવું ભવ્ય સામયિક કાઢ્યું હતું ભગવાન મહાવીર સ્વામીની ભક્તિથી. ચેટક મહારાજા પણ ભગવાનના વિશિષ્ટ ભક્ત હતા જ. અને ગૌતમ સ્વામી ગોંધર ભગવત લબ્ધિના ધ્યાન એ પણ બહારની હયાતી હતી. 700 જેટલા વાડીઓ વિશિષ્ટ રીતે વાડમાં એને કોઈ પહોંચે નહીં એવા એ પણ હતા, છતાં કોઈ આ યુદ્ધ અટકાવી શક્યું નહીં. એ ભવિતવ્યતા ભાવિ ભાવની હતી એવા પ્રકારની હતી. બરાબર? એટલે આ એક ફેક્ટર છે નિયતિ અથવા તો ભવિતવ્યતા. અને હજી કયો બાકી રહ્યો? કર્મ, પ્રારબ્ધ, લક, નસીબ એ પણ એક મહત્વનું કારણ હોય છે. બરાબર? જીવે જેવા કર્મ બાંધ્યા હોય એમાં પણ જો નિકાચિત ચીકણા કર્મ બાંધ્યા હોય, પાપ કરીને ખૂબ રાજી થયો હોય તો પછી એ નિકાચિત કર્મ જીવને અવશ્ય ભોગવવા જ પડે. ગમે એટલો પુરુષાર્થ, એ સવડો પુરુષાર્થ કરી જ ન શકે. પહેલી વાત કરવા પ્રયત્ન કરે પણ ઓટોમેટિક અંદરમાંથી એવો ભાવોલ્લાસ વીર્યોલ્લાસ પૂરવો જોઈએ ને એ કર્મ જોર એટલું બધું હોય કે જોઈએ એવા ભાવો અંદરમાંથી ફૂરવા જ ન દે, તીવ્ર પશ્ચાતાપ થવા જ ન દે, પ્રાયશ્ચિત કદાચ કરવા પણ ન દે. કરે તો એ ઉપર છલી રીતે પ્રાયશ્ચિત કરે, અંદરથી તીવ્ર પશ્ચાતાપ જાગવો જોઈએ, એ જાગવા જ ન દે. જો નિકાચિત કર્મનો ઉદય હોય તો એમાં દાખલો કોનો આપીશું આપણે? સૈનિક મહારાજાનો. બરાબર? બધા જાણો છો તમે. સગર્ભા હરણીનો શિકાર કરી અને ઉપરથી રાજી થયા, એને કારણે ચીકણું નરકનું આયુષ્ય બંધાઈ ગયું. હજી એ વખતે ભગવાનના પરિચયમાં સત્સંગમાં નહોતા આવ્યા. પાછળથી જ્યારે ભગવાન દેશના સાંભળી
અને ભગવાનના વિશિષ્ટ ભક્ત બન્યા. ભગવાનની વિશિષ્ટ ભક્તિથી તીર્થંકર નામકર્મ પણ જેમણે નિકાસિત કરી લીધું, પણ છતાં હવે પૂર્વે બંધાઈ ચૂકેલા આ નિકાસિત નરકનું આયુષ્ય એ છૂટ્યું નહીં. ભગવાનને ખૂબ વિનંતી કરી કે ભગવાન, નરકના દુઃખથી ગભરાઈને હું નથી કહેતો, પણ આપનો ભક્ત થઈને હું નરકમાં જઈશ. દુનિયામાં કેટલા અજ્ઞાની લોકો આપની ટીકા વગેરે કરશે કે જો ભગવાનમાં શું તાકાત હતી, ક્યાં તાકાત હતી. પોતાના આવા વિશિષ્ટ ભક્તને પણ નરકથી પચાવી શક્યા નહીં. ભગવાન આપના માટે લોકો કંઈ ઘસાતું બોલે એ મારાથી સહન થાય નહીં. માટે કૃપા કરીને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને નરક ટળી જાય મારી. ભગવાન જાણતા હતા કે આ નિકાસિત કરવો બંધાઈ ગયું છે, ભોગવ્યા સિવાય ખપે જ નહીં. છતાં એના આશ્વાસનને ખાતર 1 નહીં 2 નહીં 3 નહીં કેટલા 4 ઉપાયો બતાવ્યા, પણ ચારેય ઉપાયમાંથી એક પણ ઉપાયમાં એવું સક્સેસ બની શક્યા નહીં. અને પરિણામે આજે પહેલી નરકની અંદર છે તીર્થંકરનો જે આગામી 24માં પહેલાં પદ્મનાભ સ્વામી નામે તીર્થંકર થવાના, છતાં અત્યારે આ નિકાસિત કર્મના ઉદયના કારણે એમને પહેલી નરકમાં જવું પડ્યું છે. એટલે આ 5 કારણો, એમાં 5 કારણો દરેક કાર્યની પાછળ હોય, બીજા પણ નિમિત્ત કારણો પણ હોઈ શકે, પણ આ 5 કારણ તો મુખ્ય. પણ એમાં કોઈ પણ એક કારણ ક્યારેક પુરુષાર્થ પ્રધાન હોય, ક્યારેક કર્મ, ક્યારેક નિયતિ, ક્યારેક સ્વભાવ અને સાથે કાળ. એ ઓછી વખતે અંશે બધા જ કારણો જવાબદાર હોય, પણ એમાંથી આપણા હાથમાં તો પુરુષાર્થ છે. પુરુષાર્થ કરતા રહીશું, સવડો પુરુષાર્થ, તો ઓટોમેટિક ક્યારેક ને ક્યારેક બાકી આ 4 કારણો પણ અનુકૂળ થશે. અને એ 5 કારણો ભેગા થશે ત્યારે જીવનું કાર્ય પછી એ સમ્યક્તની પ્રાપ્તિરૂપી કાર્ય હોય કે ચાહે ચારિત્ર સમ્યક ચારિત્રની પ્રાપ્તિરૂપી કાર્ય હોય કે ચાહે વિતરાગ દશાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિની છેલ્લે મોક્ષની પ્રાપ્તિરૂપી કાર્ય હોય, કોઈ પણ કાર્યની પાછળ 5 કારણો હોય છે. આપણા હાથમાં પુરુષાર્થ છે. તો અહીંયા પંચસૂત્રકાર ચિરંતરાચાર્ય ભગવાન કહે છે કે પાપ કર્મ, એટલે ખાસ કરીને દર્શન મોહનીય અને પછી ચારિત્ર મોહનીય પાપ કર્મ. 8 કર્મ મુખ્ય રાજા છે મોહનીય કર્મ, એના મુખ્ય 2 ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એમાં પણ વધુ ખતરનાક છે દર્શન મોહનીય. દર્શન એટલે આપણી દ્રષ્ટિ જ અવળી કરી નાખે, સમજણ જ આપણી ઉલટી કરી નાખે. એટલે પછી આચરણ પણ ઉલટું થાય. એવી સમજણ હોય, સદરુચિ કે શ્રદ્ધા હોય એ પ્રમાણે આચરણ પણ પછી ઉલટું થાય. ક્રોધને જીવ સારો જ માનતો હોય તો કેવી રીતે એમાંથી અટકી શકે? ક્રોધ કરવાથી બધા પાંસરા ચાલે ને સીધા ચાલે ને આપણું ધાર્યું કરાવી શકાય ને એવી ઉલટી માન્યતા, વિરુદ્ધ માન્યતા પડી મગજમાં, તો પછી એ ક્રોધને જીતવા માટે, ક્ષમતા ગુણ માટે એ પુરુષાર્થ જ ન કરી શકે. એટલે સમજણ ઉલટી હોય, શ્રદ્ધા રુચિ કે માન્યતા ઉલટી હોય તો આચરણ પણ ઉલટું થવાનું હોય. એટલે સૌથી ખતરનાક છે મિથ્યાત્વ, એટલે કે દર્શન મોહનીય કર્મ. તો એનો હ્રાસ તો એ તથા ભવ્યત્વ આદિના પરિપાકથી થાય. પાકવો જોઈએ. કેરી કાચી ખાવ તો ખાટી લાગે, એને ઘાસ વગેરેમાં નાખી એને પકાવવાનો પુરુષાર્થ કરો. બરાબર, જલ્દી પકાવવી હોય તો ઝાડ ઉપર રહે બહુ ટાઈમ પણ લાગે પાકવામાં, અને વચમાં કોઈ પક્ષીઓ વગેરે એને કદાચ નુકસાન પણ ખાઈ પણ જાય. એટલે કેરીને મોટે ભાગે કાચી તોડી લેવામાં આવે છે. પછી અથાણું કરવું હોય ને કાચી કેરીનો એ જુદી વાત છે, પણ જો રસ ખાવો પીવો હોય મીઠો તો એને માટે એનો પરિપાક કરવો જોઈએ, એને પકાવવું જોઈએ. ગળો પણ કાચો હોય ને પાણી ભરવા આવે ફૂટી જાય, પાણી જાય ને ગળો જાય, એને નિભાડામાં પકાવવો જોઈએ ગરમી આપીને. મુમુક્ષને દીક્ષા આપતા પહેલાં એને 12 મહિના 2 વર્ષ રાખીને તાલીમ આપીને એને ઘડવું પડે, એની ઘડતર કરવી પડે, પકાવવું પડે. એ બધું પાકે તો મજા આવે, કાચામાં મજા ના આવે, નુકસાન કરે. તો અહીંયા પાપ કર્મનો નાશ તથા ભવ્યત્વ આદિથી આ બધા કારણો લઈ લેવાના, એનો પરિપાક. તો એ પરિપાક થાય કેમ? એની માટે અમારે કેવો પુરુષાર્થ કરવો? તમે કીધું કે આપણા હાથમાં પુરુષાર્થ છે, બરાબર ને? તો હવે અમારી પણ આટલું સાંભળ્યા પછી અમને પણ થાય છે કે હવે અમારા સંસાર પરિભ્રમણનો અમારે જલ્દી અંત આણવો છે. અમારું ચાલે તો હવે એક જ ભાવથી વધારે બીજો ભાવ પછી કરવો પણ નથી. તો એને માટે અમારે તમે કોઈ પ્રમાણે અમે ભગીરથ પુરુષાર્થ કરવા માટે પ્રયત્ન કરીશું, પણ હું ઉપાય તો બતાવો. તો એને માટે હવે આગળ ઉપાય બતાવે. તસ્ય પુનઃ વિવાગ સાહનાની, તસ્ય એટલે તેના, વિભાગ એટલે વિપાક પરિપાક પકવવાના, સાહનાની સાધનાની સાધન, તથા ભવ્યત્વ આદિને પકવવા માટે. એટલે આપણાનું તથા ભવ્યત્વ છે ને એને પણ પકાવવું છે એવી જલ્દી, જેથી જલ્દી મોક્ષ થાય. તો એને માટે
3 ઉપાય બતાવે છે, બરાબર. ત્રિફળા, આપણે એને આધ્યાત્મિક ત્રિફળા તરીકે હું તો ઘણીવાર કહું. ત્રિફળામાં કયા 3 ફળો હોય? એડા, એડા અને આમળા. આમળાથી તમે સારી રીતે ભરી છો. એડા એટલે હરડે જેને કહીએ, અપવૃત્તિને એડા કહેવાય છે, હરડે, બરાબર. એ રેચક છે, જબરી પેટ સાફ કરે. હરડે કહેવાય છે કે યસ્ય નાસ્તિ જગતી માતા તસ્ય માતા હરિતકી. હરિતકી એટલે હરડે, સંસ્કૃતમાં હરિતકી કહેવાય. આ જગતમાં જેની કોઈ માતા ન હોય ને એની માતા હરિતકી એટલે હરડે છે. હરડે કહો એટલે પેટ સાફ થાય. બધા દર્દનું મુખ્ય કારણ પેટની ગડબડ છે, અને પેટ સાફ તો બધા દર્દ માફ તમને, બરાબર. તો પહેલું સુખ તે જાતે નર્યા. આમ તો એમ કહેવાય ને, પહેલું સુખ તે જાતે નર્યા. કોઈ કે મજાકમાં કહ્યું પહેલું સુખ તે ઝાડે ફર્યા. સવારના પહેલાં ઉઠીને એકવાર પહેલું આ કામ પતી જાય ને એટલે પછી સ્ફૂર્તિ રહે, આખો દિવસ આ સ્ફૂર્તિ રહે. ત્યાં સુધી કોઈ કામમાં ચેન ન પડે, બેચેની રહ્યા કરે, આમ બરાબર ને. હા, એટલે પેટ સાફ તો દર્દ માફ, એમ મન સાફ તો બાકીનું બધું તમને માફ છે. મન સાફ હોય તો બધું માફ બાકીનું. તો અહીંયા તથાત ભવ્યત્વ આદિના પરિપાક માટે 3 કારણો બતાવે છે, જેને આપણે આધ્યાત્મિક ત્રિફળા તરીકે ઓળખીશું. એવી જ રીતે રસાયણ ચૂર્ણ હોય ને, રસાયણ ચૂર્ણ, આ એ પણ ઘણા બધા રોગોનો નાશ કરનાર રસાયણ છે. રસાયણ ચૂર્ણ એમાં પણ 3 વસ્તુ હોય. શું શું હોય તમને ખબર છે? પ્રવીણભાઈને ખબર હશે, બોલો પ્રવીણભાઈ શું હોય? નથી ખબર? ગળું, ગોખરું અને આમળા. ગળું, ગોખરું ને આમળા એનું ચૂર્ણ મળે છે, સફેદ કલરનું હોય, રસાયણ ચૂર્ણ કહેવાય. ઘડો સત્વ, હકીકતમાં ઘડો જો કે છે તો અનંતકાય, ઘનબું નહીં પણ એની વેલડી, ઝાડ ઉપર વેલડી થાય એ ઘડો જરા કડવું હોય સરસ સ્વાદમાં, અને ગોખરું સ્વાદમાં પ્રાય મોરું હોય, અને આમળા તો તમે જાણો છો. આ 3નું યથા યોગ્ય રીતે મિશ્રણ પાવડરનું હોય અને રસાયણ ચૂર્ણ કહેવાય. તો આ પણ આત્માના ભાવ રોગો, રાગ, દ્વેષ અને મોહ, મુખ્ય 3 દોષ છે ને, આ ત્રિદોષ. શરીરમાં વાત, પિત્ત અને કફ, એમાં વિષમતા આવે એટલે અલગ અલગ પ્રકારના રોગો થાય. એમાં રાગ, દ્વેષ અને મોહ એટલે અજ્ઞાન આત્મ સ્વરૂપનું આ 3 મુખ્ય દોષો છે. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ. સરળ ભાષામાં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહી દઉં, રાગ, દ્વેષ અને અજ્ઞાન. અજ્ઞાન એટલે આત્માનું અજ્ઞાન, પેલા ઇતિહાસનું ભૂગોળનું અજ્ઞાન એ નહીં, બરાબર. એનું ગમે એટલું જ્ઞાન હોય, ઇતિહાસ, ભૂગોળ, સાયન્સ, એ જ્ઞાન આમાં કંઈ કામ નહીં લાગે. આત્માનું અનુભવ જ્ઞાન. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ આ 3 મુખ્ય કર્મની ગ્રંથ, કર્મની ગાંઠ, આ મુખ્ય 3 કારણ છે. થાય નિવૃત્તિ જે હતી એ રાગ, દ્વેષ અને અજ્ઞાન, આ 3ની નિવૃત્તિ, બરાબર, નાશ જેનાથી પણ થાય એ જ નિવૃત્તિ એટલે મોક્ષ, નિર્વાણ, એનો પંથ એટલે માર્ગ છે. તો આ રાગ, દ્વેષ, મોહની ગ્રંથિ શેનાથી નાશ પામે તથા ભવ્યત્વારીનો શેનાથી પરિપાક થાય, એને માટે પણ 3 ઉપાય. 3 દોષ એની સામે 3 ઉપાય. કયા 3 ઉપાય? તો કે ચૌ શરણ ગમનમ. ચૌ શરણ ગમનમ એટલે 4 શરણનું ગમન એટલે સ્વીકાર, 4 શરણનો સ્વીકાર. પછી ડુક્કડ ગરિહા, ડુક્કડ એટલે દુષ્કૃત, દુષ્ટ કાર્ય પાપ, એની ગરહા, ગરહા એટલે દેવગુરુની સાક્ષીએ નિંદા, પશ્ચાતાપ. આત્મસાક્ષીએ પશ્ચાતાપ કરીએ પોતે સ્વયં તો એને નિંદા, દુષ્કૃતની નિંદા કહેવાય. એ પણ કરવા યોગ્ય છે, પણ એટલાથી સંતોષ માનીને અટકવાનું નથી. હા, ભગવાન અને ખાસ કરીને તો ગીતાર્થ સદગુરુ ભગવાન, એમની પાસે નિખાલસતાથી તીવ્ર પશ્ચાતાપૂર્વક પોતાના નાનપણથી માંડીને અત્યાર સુધીમાં જે પાપો યાદ આવતા હોય એનું પશ્ચાતાપૂર્વક નિવેદન કરવું, જણાવવું, પછી બોલીને કે છેવટે લખીને પણ કંઈ પણ છુપાવ્યા વિના વિગતવાર જણાવી અને એનું પ્રાયશ્ચિત લેવું, એને કહે દુષ્કૃતની ગરહા. ગરહા એટલે સાક્ષી, દેવગુરુની સાક્ષીએ તથા સદગુરુની સાક્ષીએ પોતાના પાપોનો ઇકરાર પશ્ચાતાપૂર્વક કરવો અને એનું પ્રાયશ્ચિત માગવું, આ કહેવાય દુષ્કૃતની ગરહા. આ બીજો અને ત્રીજો ઉપાય કયો છે ભેગો? સુકૃતની અનુમોદના. હરિહંતાદી પંચ પરમેષ્ઠી ભગવંતોથી માંડી અને જગતના જીવ માત્ર આગળ શ્રાવક, શ્રાવિકા, સમ્યથી દેવો, દેવીઓ, હળુકર્મી આત્માઓ અને કોઈ પણ જીવ માત્ર દ્વારા
જે પણ નાના મોટા સુકૃતો જીન વચનને અનુસારી ભૂતકાળમાં થયા હોય, હમણાં થઈ રહ્યા હોય, ભવિષ્યમાં થવાના હોય, ત્રણેય કાળના સર્વ જીવોના સર્વ સુકૃતોની અનુમોદના. આ ત્રીજો ઉપાય. એટલે ત્રણેય ભેગા જોઈએ, બરાબર? ત્રણેય જોરદાર છે. એમાં પણ ક્યારેક એવું બને એકની મુખ્યતા હોય, બે ગૌણ રૂપે પણ હોય. તો આ ત્રણ અને એનો ઉપયોગ કેટલી વાર કરવાનો તો કે છે ભુજો ભુજો સંકીલે છે. આમાં આવે છે પંચસૂત્રમાં જ લખેલું, બરાબર? ભુજો ભુજો સંકીલે છે, ત્રિકાલ મ સંકીલે છે. ચિત્તમાં સંકીલે છે એટલે સંકલેશ હોય, કોઈ પણ કારણે મન આકડું વ્યાકુળ હોય, બેચેન હોય, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, દુર્ધ્યાન થતું હોય, ખોટા ખરાબ નકામા વિકલ્પો હાર્યા કરતા હોય, કોઈને હેરાન પર મારવાના, બદલો લેવાના, કોઈ પણ કારણે કોઈ આપણને હેરાન કરતું હોય, એને કારણે મનમાં આકુડી વ્યાકુળતા, આર્ત ધ્યાન રહેતું હોય, બેચેની આવતું, આપઘાતના વિચારો, મરું કે મારું, અનેક પ્રકારના આખું વિકલ્પો આવતા હોય, આવી ચિત્તમાં કોઈ પણ પ્રકારે સંકલેશ હોય ત્યારે તો ભુજો ભુજો એટલે ભૂયો ભૂય અર્થાત વારંવાર આ ત્રિફળાનું સેવન કરવાનું. ક્યારેય પણ હૃદયમાં તકલીફ જેવું લાગે, ડૉક્ટર શું કહે છે, શું લેવાની ગોળી? કઈ ગોળી? સોર્બિટ્રેટ. સમ શું કામ કરશે? હાર્ટની તકલીફમાં સોર્બિટ્રેટ તરત મોઢામાં જીભ નાખી દે, એકવાર અક્ષર થઈ જાય, બરાબર ને? એટલે જેને આવી હાઈ બ્લડ પ્રેશર રહેતા હોય, એ કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય, નળી ચોકઅપ હોય, તો એ લોકો મોટે ભાગે એ સોર્બિટ્રેટની ગોળી એ ડબ્બી પોતાની પાસે રાખે સાથે. ઓછીંગું થાય તો પછી લેવા જાઓ તો પણ કામ પતી જાય. તો જ્યારે પણ એવી તકલીફ હોય તો ડૉક્ટર કહે છે કે આ ગોળી તમે તરત લઈ લેવાની, બરાબર? અને ચિત્તમાં સંકલેશ ન હોય, નોર્મલ સામાન્ય આમ રીતે ચાલતું હોય, બરાબર? તો પણ તિકાલમ, તિકાલ એટલે 3 કાળ, સવાર, બપોર ને સાંજ. ચાલો આ બાજુ ધ્યાન આપો. તિકાલમ અસંકિલે છે. ચિત્તમાં કોઈ એવું ખાસ વિશેષ સંકલેશ ન હોય, ચિત્તની નોર્મલ સ્થિતિ હોય, તો પણ આ આધ્યાત્મિક ત્રિફળા, 4 શરણ, દુષ્કૃત ઘરા, સુકૃતિ, અનુમોદના, એ સવાર, બપોર, સાંજ 3 ટાઈમ. ડૉક્ટર ઘણી મોટી બાકી ને આ દવા 3 ટાઈમ, બીજો સવાર, બપોર ને સાંજ, પાણી સાથે કે દૂધ સાથે કોઈ પણ અનુપાનની સાથે લેજો. તો અહીંયા ચિરંતનાચાર્ય ભગવાન અને મૂર્તો તીર્થંકર પરમાત્મા અને ગણધર ભગવંતો વગેરે જ્ઞાની ભગવંતો અને આ ઉપાય બતાવ્યો છે, જોરદાર, એકદમ પરફેક્ટ ઉપાય છે. આ ઉપાય જીવ કરે ને, હા, બરાબર તિકાલ, તો શું થાય? પાપ પ્રતિઘાત છે ને, આ સૂત્રનું શું નામ છે? પાપનો પ્રતિઘાત થવા લાગી જાય, પાપો ઘટતા ખતમ થતા જાય. અને સાથે ગુણ બીજા દાન, સદગુણો, અનેક પ્રકારના સદગુણો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વગેરે, હા, એ રૂપી જે બીજ એનું આત્માની ભૂમિમાં આધાર એટલે કે વાવેતર થતું જાય, થતું જાય, થતું જાય, બરાબર? તો આ 3 ઉપાયો કરવા યોગ્ય છે, બરાબર? એટલે આપણે જુઓ વ્યાખ્યાના શરૂઆતમાં કેટલા બધા આવા જો મંત્રોચ્ચાર કરીએ છીએ ને, એમાં શું બોલીએ છીએ? ગરિહાની સવાઈ ડુક્કરાઈ. સૌથી પહેલાં તો 4 શરણ છે. ચત્તારી શરણ પવજ્જામી છે ને, ચત્તારી એટલે 4, આ 4નું શરણ, પવજ્જામી એટલે હું સ્વીકારું છું, આ પ્રાકૃત ભાષા છે. આ 4નું શરણ કયા 4? અરિહંતે શરણમ, અરિહંતે સિદ્ધે, અરિહંત સિદ્ધ, સાહુ એટલે સાધુ. સાધુમાં આચાર્ય ઉપાધ્યાય આપણે ભેગા સમજી લેવાના, બરાબર? આચાર્યની ઉપાધ્યાય આખર સાધુ તો ખરા કે નહીં? એ સાધુથી 3 લઈ લેવાના. અને ચોથું શું છે? કેવલી પન્નક્તમ ધમ્મ, ખાલી ધર્મ નહીં, કેવલી ભગવંતે પ્રજ્ઞપ્ત, પ્રકૃષ્ટપણે જાણેલો, પ્રરૂપેલો એવો જે ધર્મ. આ 4 શરણ સ્વીકારવાના છે. દુષ્કૃતની ઘરા અને સુકૃતની, હા, દુષ્કૃતની ઘરા પણ કોના દુષ્કૃતની? બીજાને કે પોતાના? હા, બીજાના દુષ્કૃતની તો ભૂલે ચૂકે નહીં કરવાની, નિંદાની ઘરા કે ચાલી ચુગલી વગેરે કશું જ નહીં. પોતાના દુષ્કૃતની ઘરા આપણે કર્યું તો છે, દુષ્કૃતની ઘરા, હા, અનેક ભાવમાં કરતા જ આવ્યા છે. આ ભાવમાં ઘણી કરી હશે કદાચ, બીજાના દોષોની ટીકા ટીપ્પણી, નિંદા વગેરે કરી હશે, ચાલી ચુગલી વગેરે, એ નહીં. એનાથી તો ઉલટા ભારે કર્મી બન્યા. હા, પોતાના દુષ્કૃતની ગરહા કરવાથી એ પાપ કર્મો ઘસાવા લાગે. જેટલી ગરહા જોરદાર, જેટલો પશ્ચાતાપ તીવ્ર, એટલી હોલસેલમાં કર્મોનો ક્ષય થતો જાય. અને સાથે સર્વ જીવોના સુકૃતની અનુમોદના આપણે કરીએ. પોતાના સુકૃતની અનુમોદના પણ કરવાની જ્ઞાનીઓ કહે છે, પણ મનમાં પોતે સારા કાર્ય જે થયા ને પોતાના આજીવનમાં,
તો નમ્ર દેવગુરુની કૃપા માનવાની, એમાં પોતાનું મેં કર્યું એમ નહીં, પણ દેવગુરુની કૃપાથી આટલા સારા કાર્યો એમાં નિમિત્ત બનવાનો લાભ મળ્યો મને, એ બદલ પોતાની જાતને ભાગ્યશાળી માને અને એના કારણે નવા સુકૃતો કરવાનો ઉત્સાહ વધતો જાય. જો આપણે ગઈકાલે આપણા પ્રેમજી બાપા ક્યાં બેઠા કરીને સુકૃત જેઠાલાલભાઈએ પ્રેરણા કરી, જાહેરાત કરી અને સુંદર મજાનું ઉપાસય એટલે વસ્તીદાન કહેવાય. હવે જેટલા વર્ષો ઉપાસય રહેશે એમાં જેટલા સાધુ ભગવંતો ઉતરશે, આરાધના કરશે, સાધના કરશે, બધા એમાં કેટલું તગડું કમિશન મળે, આ તો પાછું મોટું કમિશન મળે, બરાબર. તો એમણે પોતે પણ અંદરમાં રાજીપો અનુભવવાનો, ચાલો ભલે મને જેઠાલાલભાઈએ પ્રેરણા કરી, ભલે મને આ સદબુદ્ધિ સૂજી અને આ મેં લાભ લીધો, એમ પોતાના સુકૃતિની પ્રશંસા, બીજાને કહેવાનું નહીં, પણ અંદરમાં રાજીપો અનુભવવો. તો એ પુણ્યનો ગુણાકાર, પુણ્યનો ગુણાકાર થતો જાય. અને આપણે બધા જે સાંભળ્યું, તો સાંભળ્યા પછી પણ અનુમોદના કરીએ, બરાબર, હૃદયથી બોલીને પણ કરીએ, ભલે અનુમોદના વગેરે, બસ હૃદયમાં પાછું. ઘણી વાર વાણીથી એવું બોલતો હોય, મનમાં કંઈક બીજું ચાલતું હોય, એવું પણ હોઈ શકે ક્યારેક. તો એ નહીં, મન, વચન અને કાયા, કાયાથી અનુમોદના, સુકૃતિની અનુમોદના, ભલા પાપની અનુમોદના તો ઘણી કરી છે આ જીવે. પોતે પાપ કરીને શેણિક રાજાની જેમ રાજી થયો છે, બીજાના પાપો જોઈને પણ ઘણીવાર રાજી થયો છે. તો અહીંયા હાજી એટલે તો પ્રશંસા નથી કરવાની, અંદરમાં રાજીપો. એને જ્ઞાનીઓ કહ્યું છે પોતાના સુકૃતિની પણ અનુમોદના, એટલે ઉત્સાહ વધે, પુણ્યનો ગુણાકાર થાય. અહંકાર ક્યારે પોષાય? અહંકાર આપણે બીજાને કહીએ ને ઓલો વખાણ તો અહંકાર પોષાય. બાકી આમાં શું કહ્યું? એ દેવગુરુની કૃપાથી આ લાભ મળ્યો, ધ્યાનથી સાંભળ્યું એટલા માટે આ કહ્યું મેં. દેવગુરુની કૃપાથી મને આ રીતે નિમિત્ત બનવાનો, સુકૃતમાં નિમિત્ત બનવાનો લાભ થયો, અને એ રીતે અનુમોદના કરે અને પાછો દેવગુરુ પ્રત્યે વધારે કૃતજ્ઞતા ભાવ અનુભવે કે એમની કૃપાથી મને આ સદબુદ્ધિ મળી અને આ મોકો મળ્યો, જેથી કરીને આ સુકૃત બનવા કરવામાં નિમિત્ત મારાથી બનાવ્યું. એ રીતે અહંકાર એમાં ન પોષાય, બલકે નવા સુકૃત કરવાનો ઉત્સાહ જાગતો રહે, ઉત્સાહ વધતો રહે. એટલા માટે પોતાના પણ સુકૃતિની અનુમોદના કરવાની અને બીજાના સુકૃતોની તો અનુમોદના માનસિક, મન, વચન અને કાયા ત્રણેય યોગથી અનુમોદના કરવાની. પોતાના સુકૃતિની તો માત્ર માનસિક અનુમોદના, વાચિક કોઈને કહીને નહીં, કાયાથી પણ નહીં, માત્ર માનસિક અનુમોદના. પણ બીજાના સુકૃતિની તો મન, વચન ને કાયા ત્રણેય યોગથી અનુમોદના થાય. બોલ્યા વગર પણ અનુમોદના થઈ શકે કે નહીં? કાયાથી બોલવાનું નથી કાંઈ. કિતના અચ્છા, બહુત અચ્છા એ પણ નહીં, અનુમોદન એ પણ નહીં, ખાલી કાયાથી અનુમોદના કઈ રીતે થાય ખબર છે? તમે ઘણા હોલ્ડિંગ ક્યારેક જોતા હોય, દુકાનો, ચાયની દુકાન હોય, એની ઉપર કદાચ હોય અથવા શું હોય, એક માણસના હાથમાં ચાનો કપ હોય અને હાથથી આવું ચિત્ર, ખાલી ચિત્ર છે આ, બરાબર ને? ચિત્ર બોલતો તો નથી અને વિચાર નથી, ચિત્ર છે માત્ર, પણ આ કાયિક અનુમોદના, બરાબર? આ રીતે આપણે આમ કરીએ, કાયિક અનુમોદના, શાબાશ, ધન્યવાદ, વેરી ગુડ, કિતના અચ્છા, બહુ સારું, અનુમોદના. તો આ વાચિક અનુમોદના થઈ. અને મનમાં પણ ખરેખર રાજીપો અનુભવો, તો એ માનસિક અનુમોદના. તો અનુમોદના, માત્ર અનુમોદના માનસિક હોય, ને પ્રશંસા વાચિક જે કરીએ એટલે પ્રશંસા કહેવાય. કોઈએ સારું કાર્ય કર્યું હોય અને આપણે એને શાબાશી આપીએ, ધન્યવાદ આપીએ વગેરે, તો એ વાચિક અનુમોદના. એટલે બીજાના સુકૃતની મનથી, વચનથી અને કાયાથી પીઠ થાબડીએ શાબાશ, આ કાયિક અનુમોદના. તો ત્રણેય ઉપબૃંહણા, શાસ્ત્રીય પરિભાષામાં એને શું કહેવાય? ઉપબૃંહણા એટલે કે પ્રોત્સાહન, બીજાને પ્રોત્સાહિત કરવા. અનુમોદના કરીએ એટલે વરી અને સારા કાર્યો કરવાનો ભાવ જાગે. એને બદલે ટીકા કરીએ કે કંઈક એવું કંઈક બોલીએ જેથી કરીને એને પસ્તાવો થાય, સારું કાર્ય કરીને. ઓલા મમ્મણ શેઠને પસ્તાવો થયો ને, કે પડોશી એવું ભેટી ગયો, કંઈક કલ્યાણ મિત્ર ન કહી શકાય, એને અકલ્યાણ મિત્ર બની ગયો, જાણે કે અલ્યા બધું આપી દીધો, થોડું તો રાખવો હતો પોતાના માટે, કેવો સ્વાદિષ્ટ હતો વગેરે આવું કહ્યું. એટલે એણે જરા કણિયા રહી ગયા તો ચાખ્યા અને લાડુ પાછો માગવા કોશિશ કરી, એટલે અનુબંધ પાપનો પડી ગયો, પાપાનુબંધી પુણ્ય એ બની ગયું. એટલે તો આ ત્રણ ઉપાય, બરાબર? 4 શરણનો સ્વીકાર, દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુમોદના. બસ આનો જો વિસ્તાર આ સૂત્રમાં આખો થવાનો છે, બરાબર? અને ગુજરાતી ભાષામાં
આખું અમૃત વેલની સજ્જાય મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજે ચેતન જ્ઞાન અજુવાડીએ ટાળીએ મોહ સંતાપ રે ચિત્ત ડમ દોડતું વાળીએ પાડીએ સહજ ગુણ આપ રે ચેતન જ્ઞાન અજુવાડી. આવડે છે કોઈને? અથવા પહેલાં કોઈએ ગોખી હતી, અત્યારે ભલે ખાસી પાકી બોલાઈ ગઈ હોય. કર્યું તો આવું કાંઈ નથી કર્યો? ગુજરાતી ભાષામાં સરળ શબ્દોમાં સરસ મજાની અમૃતવેલની સજ્જાય છે. કોશિશ કરજો. ઘણી ચોપડીઓમાં છાપેલું પણ હોય છે. તો તમે અહીંયા સ્વાધ્યાય કરો છો કે નહીં? કોઈ અઠવાડિયામાં 1 દિવસ કે 15 દિવસે એક વખત સ્વાધ્યાય મંડળ છે કે નહીં? ગચ્છાધિપતિશ્રીએ ખાસ અમને ભલામણ લખી, દરેક સાધુ સાધી ભગવંતોને લખતા હોય ને કહેતા હોય છે કે સ્વાધ્યાય મંડળ દરેક સંઘમાં હોવા જોઈએ. શ્રાવકો શ્રાવિકાઓના અલગ અલગ કે સંયુક્ત જે રીતે યોગ્ય લાગે તે રીતે ભલે, પણ અઠવાડિયે 5 દિવસ શનિ રવિ કદાચ તમારે બીજા તમારા વ્યવહારિક કાર્યો પતાવવાના હોય, પણ સોમથી શનિવાર સુધીમાં 1 દિવસ નવસ્મરણનો સ્વાધ્યાય દાખલા તરીકે હોય, અથવા લાંબુ લાગે તો 2 દિવસમાં પૂરું કરવા, 9 સ્મરણ પૂરા થવા જોઈએ. 1 દિવસમાં 4, 5, બીજી દિવસે બાકીના 4, 5 એવી રીતે. 1 દિવસ અષ્ટોત્તરી, અને શક્ય હોય તો 2 સજ્જાય. નાની શિવની 2 સજ્જાય છે ને, આઠમ પાકીના સરસના બોલવાની હોય તે સજ્જાય. અને 1 દિવસ કેવલનાણીની 8 દાળ ગુજરાતીમાં છે તો કેવલનાણી, હરેશ્વર બાહુબલીની સજ્જાય, અને જંબુદ્વીપ જે રાય પ્રતિક્રમણના મુખ્ય આ 3 સૂત્રો છે જે ગુજરાતીમાં એનો સ્વાધ્યાય. એટલે એ રીતે 5 દિવસમાં આ બધી વસ્તુ આવરાઈ જાય. ભક્તામાં તો દરેક સંઘમાં ચાલતો જ હોય છે, તો ભલે કરો ખુશીથી, એનો અર્થ સમજીને કરો તો સારું. પણ સાથે સાથે આપણા અચલ ગચ્છના પ્રતિક્રમણના જે આ સૂત્રો છે, અષ્ટોત્તરી, 2 સજ્જાય, નવસ્મરણ અને ભરેશ્વર બાહુબલી, જંબુદ્વીપેનો પાઠ અને કેવલનાણી, આટલા સૂત્રો 5 દિવસમાં આવી જ જાય. એ રીતે જો સ્વાધ્યાય ભલે ચોપડીમાંથી જોઈને બરાબર ને, સ્વાધ્યાય થતો રહે તો જોઈને પણ કેટલાકને યાદ રહી જાય, કેટલાકને કાચું પાકું પણ યાદ રહી જાય. અને કદાચ ચોપડીમાંથી જોઈને પણ બોલવું પડતું હોય ક્યારેક, આ આખું પાકીને ધારો કે, તો પણ આમ સાંભળેલું બોલેલું હોય તો સહેલાઈથી બોલી શકાય, નહીં તો અચકાય, ઘડી અચકાવવું પડે, અશુદ્ધ થઈ જાય. તો આ રીતે જરાક સામાયિક મંડળ હશે તો એમાં ચાલુ કરી શકીએ. હા, સામાયિક મંડળ છે કે નહીં? પૂજા મંડળ તો છે. લોકડાઉન ખુલેલું હોય, ખુલ્લું હોય. જાગ્યા ત્યાંથી સવાર, ભૂલ્યા ત્યાંથી ફરીથી. એડજસ્ટ કયો બીજો ટાઈમ ઘણા ટાઈમ એડજસ્ટ કયો હિન્દવેલ ઘણા ઠેકાણે બપોર પછી સામાયિક હોય, સમૂહ સામાયિક, અને કાં છેવટે સાંજે પ્રતિક્રમણ પછી ફાવે તો તે રીતે ગોઠવી શકો. એવી રીતે ભાઈઓ પણ જો આ પ્રેમભાઈ જેવા આવતા તો કરાવે, પણ એ અહીંયા હોય કે ત્યાં મુંબઈ હોય, જેમને પણ આવડતું હોય આ 5 પ્રતિક્રમણ. બીજા કોને આવડે? તમને આવડે પ્રેમીભાઈને? આ પ્રેમીભાઈને કેટલા આવડે? 2? પ્રેમજી બાપા આવે છે? હા, સરસ. બધા આવે એની થોડી ઉંમર થઈ એટલે કદાચ સડક આટલું બોલવું ઓછું ફાવે, સાથે કોઈ ટેકો જોઈએ. બીજા કોને આવડે ભાઈ? અમારી હંતાણમ. હા, તો જો હવે જે રીતે એડજસ્ટ થતું હોય, અથવા છેવટે સંયુક્ત કરવું તો તે રીતે. પણ સાહેબની ખાસ ભલામણ છે કે આજે સાંજે પ્રતિક્રમણમાં વાત કરી અને ગોઠવણ કરો. પછી અમે સાહેબને સમાચાર આપીએ, એમને પણ આનંદ થાય. એમણે પણ આજ્ઞા આપી ત્યારે આ ચોમાસું અહીંયા થયું છે ને, એમણે ના પાડી હોત તો પછી ચોમાસું નથી થઈ શકે, બીજે ક્યાંથી કરવું પડે. તો પછી આપણે એમની પણ વચનનું માન રાખીએ. એકંદરે આપણા પોતાના લાભ માટે, એમનો કંઈ સ્વાર્થ નથી. ગચ્છાધિપતિ તરીકે એનું પોતાનું કર્તવ્ય બજાવી રહ્યા છે. દરેક સમૂહમાં આ સ્વાધ્યાય ચાલુ થવો જોઈએ. બરાબર? તો વાત શું છે આપણી? 4 સરળ દુષ્કૃત ગ્રહ અને સુકૃતની અનુમોદના. આ 3 ઉપાય સંકલેશમાં વારંવાર કરવા જોઈએ. અને સંકલેશ ચિત્તમાં ન હોય, નોર્મલ સ્થિતિ હોય તો પણ ત્રિકાળ, સવાર, બપોર, સાંજ એવા પણ છે. કપિલ સાધક ચતુર્યુગ સંઘની અંદર બધા ઘણા કે જે ત્રિકાળ કરતા હોય, કેટલાક ત્રિકાળ કદાચ ન કરતા હોય તો એકવાર પૂરું, અને બાકીના સમયમાં સંક્ષેપમાં ટાઈમ ન હોય ને 3 ટાઈમ ન ફાવતો હોય ને, એક ટાઈમ તો કમસે કમ આ સૂત્ર અને એનો ગુજરાતીમાં ભાવાનુવાદ પણ લગભગ 3-4 મહાત્માએ કરેલો છે. પૂજ્યાપાલ પન્યાસ પ્રવસી ચંદ્રશેખર મહારાજ સાહેબે પણ સુંદર ભાવાનુવાદ કરેલો છે. આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન સોરી એમણે પણ સુંદર ભાવાનુવાદ કરેલો છે.
પછી આપણા હેમરત્ન સૂરી જે આપણા શું કહેવાય શાહપુર તીર્થ એના પ્રણેતા પ્રેરક એમણે પણ સુંદર મજાનો ભાવાનુવાદ કરેલો છે. તો એ રીતે તમને જે ફાવે, મારે ખાલી કદાચ એનો વિડીયો પણ અપલોડ થયેલો હશે તો એ રીતે પણ એનું આલંબન લેવું પડે તો બાકી તો આ પુસ્તકો મળે છે આજે, બરાબર. એક બાજુ મૂળ સૂત્ર આપેલા હોય અને સામેના પાના ઉપર એનો અનુવાદ પણ આપેલો, એવી પુસ્તિકાઓ પણ મળે છે. તો ક્યાંયથી પણ એવી પુસ્તિકાઓ મેળવી વસાવી કરી અને રોજ સ્વાધ્યાય જોઈને પણ કરતા રહેશો તો ધીરે ધીરે એ યાદ પણ રહી જશે, બરાબર. લ્યો, સરસ. કોઈને પણ જોઈએ તો 4-5 ચોપડી આપણા અનિશાબેન પાસે છે. પહેલો સંપર્ક કરી લેજો ભાઈ, બરાબર. હા, એમ બહુ. તો જેને આપી છે ઉપયોગ કરો છો કે પછી એમ કોરોના પછી ઠપ થઈ ગયું છે બધું? હા, પણ હવે પાછા હવે અત્યારે જ્યારે આ વિષય પદ્ધતિ ચાલી રહી છે આપણો, એના ઉપર વિવેચન અર્થ તમે સમજી રહ્યા છો વિસ્તારથી, તો હવે તો ખાસ જેની પાસે ચોપડી હોય રોજ ચાલુ થઈ જવું જોઈએ. મિનિમમ 1 વખત મિનિમમ, આપણે તો 3 વખત લખી દઈએ અહીંયા, બાકીના સંક્ષેપમાં આપણે આ બોલે એટલા માટે હું આ સૂત્ર બોલાવું છું વ્યાખ્યાની શરૂઆતમાં રોજ. ચત્તારી સરળ પવજ્જા આપણે સરળ પબજાવી વગેરે, અને ગરિહામી મેં સબ્બાઈ ડુકડાઈ મિચ્છામી ડુકડમ, અણુમોઈની સબ્બેસી સબ્બાઈ શુકડાઈ ઈચ્છામી શુકડમ. હા, બની શકે તો રોજ 27 વખત પણ નાની માળા આવે ને એ રીતે પણ ભાવથી આપણે મશીનની જેમ યંત્રવતની પણ ભાવપૂર્વક આ સૂત્રો બોલાવવા જોઈએ. તો હવે આ 4 શરણ શું છે એનું એક શરણ એનું શું મહત્ત્વ છે અને વિગતવાર એકના 7 વિશેષણો, અરિહંતના 7 વિશેષણ, સિદ્ધના આચાર્ય સાધુ અને કેલિપ્રોપી ધર્મ, આ ચારેયના 7 વિશેષણો, વિશિષ્ટ વિશેષણો દ્વારા એનું મહત્ત્વ આપણે સ્વરૂપ સમજાશે. જેથી કરીને એ શરણ સ્વીકારવાના ભાવ જાગે અને એ શરણ એટલે શું, કઈ રીતે શરણ સ્વીકારાય વગેરે આપણે અગ્રે વર્તમાન રાખીએ છીએ. અને દર ચોમાસામાં પર્યુષણથી લગભગ પહેલાં જે રવિવાર આવતો હોય એમાં અમે એક તો શ્રાવકના 12 વ્રત, ચોથું વ્રત બ્રહ્મચર્ય વ્રત ખાલી જેને સ્વીકારવું હોય સજોડે કે એ રીતે કાયમ માટે એની સાથે 12 વ્રતમાંથી ઓછા વત્યાસી જેટલા પણ વ્રતો કોઈને સ્વીકારવા હોય એની પણ આખી નાણ દીક્ષાની વિધિ હોય ને, 14 ભગવાન પધરાવી કરી એ રીતે આખી નાણ બંધાતી હોય છે. સાથે લગભગ 5 દિવસ સુધી ચાલે એવી રીતે આ 4 શરણ, દુષ્કૃત ગરહા અને સુકૃતની અનુમોદના એક પુસ્તકના આધારે વિસ્તારથી આ કરાવવા. 2 દિવસ ચાલે 4 શરણ સ્વીકારવાની વિધિ 14 ભગવાનની સામે, 2 દિવસ ચાલે દુષ્કૃતની ગરહાની વિધિ અને 2 દિવસ ચાલે સુકૃતની અનુમોદના, 6 દિવસ ચાલે આખી વિધિ. અહીંયા પણ આપણે જોશું પંતા સુધી કરાવીશું. અને પછી એક દિવસ રવિવારના દિવસે 12 વ્રત અને ચોથા વ્રતની નાણ મંડાય. અત્યારે થોડા નાલાસોપારા વેસ્ટમાંથી 2 ભાગ્યશાળી શ્રાવકોની ભાવના છે કે મારા સાહેબ અમારે 12 વ્રત સ્વીકારવા છે આપની નિશ્રામાં, અમે ક્યારે આવીએ? મેં કીધું હવે તારીખ નક્કી કરીને કહીશું, પણ બનતા સુધી તો પર્યુષણથી આગળની રવિવાર હોય એ દિવસે ગોઠવીએ છીએ. જોગેશ્વરીમાં 100ની ઉપર થઈ ગયા. હા, જોગેશ્વરીમાં લગભગ 100થી પણ વધુ જણા ભાગ્યશાળીઓ આખા મુંબઈમાંથી આવેલા. આ વખતે કચ્છાદી પથરીનું ચોમાસું પણ મુંબઈમાં છે એટલે પૂછાવી લઈશું કે ભાઈ તમે ત્યાં કરાવવાના તો ત્યાં, નહીં તો પછી અમે અહીંયા આ રીતે કરાવીએ. તો આપણે આ રીતે આ વિશે અહીંયા રાખીએ છીએ. આવતીકાલથી આ અરિહંત સિદ્ધ ભગવંત વગેરે કેવા એનું વિસ્તારથી વર્ણન આપણે સાંભળીશું. જેના આગળ કંઈ બોલાવ્યું હોય હાર્દિક મિચ્છામી દુક્કડમ. અને હવે ત્રીજા વિભાગમાં ગૌલીના સ્થાને રોજ આપણે અલગ અલગ આધ્યાત્મિક પ્રેરણાદાયક સજ્જાય વગેરે ગીતો બોલતા હોઈએ છીએ. તો તમારી શું કહેવાય, તમારું ડિમાન્ડ તમારી એને લક્ષ્યમાં રાખી કરી આજે 3જો દિવસ આપણે હે આત્મન મેરે તો આત્મા મેં સદા રહેના ગ્રંથકારી રાષ્ટ્ર સંત પ્રદેશીએ જે સ્તવનની સુંદર રચના કરી છે આધ્યાત્મિક સ્તવનની, તમને બધાને ખૂબ ખૂબ ગમી ગયું છે. ચાલો 3 દિવસ તો થઈ ગયા છે, કોઈને કંઠસ્થ થઈ? હા, કેટલા જણાનું કોશિશ ચાલુ છે? ભલે આખી નથી થઈ હજી, ચાલુ છે. ટ્રાય કરો જરા જલ્દી ટ્રાય કરો. ચાલો હવે આજે આપણે બોલીએ છીએ. પછી આવતીકાલે આપણે એક હાલરણું, મા સતી મદાલસા પોતાના દરેક સંતાનને હાલરણામાં બેટાતું શુદ્ધ છે, બુદ્ધ છે, આમ સંસાર વગેરે સંસ્કૃતમાં હતું.
આપણે ગુજરાતી ભાષામાં એક સુંદર મજાનું આધ્યાત્મિક હાલરડું સમજુ વિવેકી ધર્મિનિષ્ઠ શાળિકા હોય એ પોતાના પુત્રને કેવું હાલરડું સંભળાવે એ આપણે ગુજરાતી ભાષામાં આવતીકાલે લઈશું. બરાબર? તમારી ડિમાન્ડ પ્રમાણે આજે એકવાર ત્રીજી વખત આ લઈ લઈએ છીએ. હે આત્મન મેરે ગુરુ आत्मा में सदा रहना, आत्मन मेरे तू आत्मा में सदा रहना, सुख चैन तू पाएगा कहीं और न तू जाना, सुख चैन तू पाएगा कहीं और न तू जाना, अनादिकाल से पर द्रव्य में ही रहा, तू अनादिकाल से पर द्रव्य में ही रहा, शुभ अशुभ भावों से आखिर ही बंद जहाँ, शुभ अशुभ भावों से आखिर ही बंद जहाँ, अब स्वाश्रित धर्म से दुख मुक्ति तू पाना, अब स्वाश्रित धर्म से दुख मुक्ति तू पाना, हे आत्मन मेरे तू आत्मा में सदा रहना, इतने दिन तूने तो बोलो, इतने दिन तूने तो जड़ को ही चेतन माना, जड़ को ही सुख दुख के निमित्त से, सुख दुख के निमित्त से पर वस्तु ही जाना, पर वस्तु ही जाना, निज आत्मा में ही सुख, निज आत्मा में ही सुख ज्ञानी ने पहचाना, हे आत्मन मेरे तू आत्मा में सदा रहना, दर्शन बिन ज्ञान नहीं, दर्शन बिन ज्ञान नहीं, ज्ञान बिन चारित्र नहीं, चारित्र बिन मोक्ष नहीं, चारित्र बिन मोक्ष नहीं, मोक्ष बिन आनंद नहीं, मोक्ष बिन आनंद नहीं, दर्शन ज्ञान चारित्र में, दर्शन ज्ञान चारित्र में बन जा तू मस्ताना, बन जा तू मस्ताना, हे आत्मन मेरे बोलो आत्मा में सदा रहना, मंदिर में प्रभु मूर्ति, मंदिर में प्रभु मूर्ति सुन ले क्या कहती है, सुन ले क्या कहती है, जरा समझ ले आत्मन, जरा समझ ले आत्मन, समभाव में मस्ती है, समभाव में मस्ती है, जिन दर्शन से तू तो, जिन दर्शन से तू
सदा रहना। तू है अनन्य अरूप, तू है अनन्य रूप, शुद्ध निर्विकल्प अनंत, शुद्ध निष्कल्प अनंत, निरंजन निराकार, निरंजन निराकार, शाश्वत मुक्ति वधूकं, शाश्वत रूपी वधूकं, स्वभाव में रह करके, स्वभाव में रह करके, अयोगी बन जाना, अयोगी बन जाना। हे आत्मन मेरे तू, आत्मा में सदा रहना। आत्मा ही साध्य है, आत्मा ही साध्य है, आत्मा ही साधक है, आत्मा ही साधक है, आत्मा के द्वारा ही, आत्मा के द्वारा ही साध्य की साधना है, साध्य की साधना है। गौतम नीति गुण सिंधु, गौतम निधि गुण सिंधु, परमात्मा बन जाना, परमात्मा बन जाना। हे आत्मन मेरे तू, आत्मा में सदा रहना। જ્યાં જો યાદ ન રહે તો પહેલી લીટી તો કમસે કમ બધા ગોપીઓ બરાબર, હે આત્મન મેરે તું આત્મા ને સદા રહે. હા બસ આ લીટી મમડાવ્યા કરો, નબળા બેઠા હો ને ચિંગમ જેમ ચગડ્યા કરે ને છોકરાઓ, એમ આ લીટીને બસ મમડાવ્યા કરો તોય ઘણી કર્મ નિજરા થશે અને વિકલ્પો ઓછા થશે, શાંતિનો અનુભવ થશે. વિશેષ અગ્રે વર્તમાન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નડે લોકના સર્વે જીવોનો, કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ.